સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી ચતુર્થી ને દિવસ, માગસર સુદ ચોથ એ વચનામૃત જયંતિનો દિવસ છે. એ દિવસે વચનામૃતનો જન્મ થયો. પહેલું જ વચનામૃત માગસર સુદ ચોથનું. દરેક વચનામૃતની શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાન કયા સ્થળે બિરાજતા હતા, કયો સમય હતો, મહારાજે કેવા વસ્ત્રો ધારણ કર્યા હતા એનો ઉલ્લેખ છે પ્રત્યેક વચનામૃતની ઉપર. કારણ કે આ વચનામૃત કેવળ વાંચી નાખવાનું શાસ્ત્ર નથી, જિંદગી સુધી સતત મનનીય શાસ્ત્ર છે. વચનામૃતની શરૂઆતમાં જો ઈષ્ટદેવનું ધ્યાન થાય, મહારાજ ક્યાં બિરાજતા હતા તો કહે છે દાદા ખાચરના દરબારમાં, ગઢપુર ગામ, દાદા ખાચરનો દરબાર. વચનામૃતનું પાનું ખોલો એટલે એ સ્થળનું દ્રશ્ય મનમાં છવાઈ જાય. લીમડાનું વૃક્ષ, પહેલું ધ્યાનથી મન એકાગ્ર થાય અને પછી સ્વામિનારાયણ ભગવાનની વાણી હૈયામાં ઉતરે. આજના વચનામૃતની એક ખૂબી છે, જેમ આપણે ખબર હશે, શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય કેટલે વાગે થયો? 12 વાગે. ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય ક્યારે થયું? બપોરના 12 વાગે. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યારે? રાત્રે 10:10. તો વચનામૃતનું પ્રાગટ્ય ક્યારે? શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે વચનામૃત ક્યાં જન્મ્યા? કઈ જગ્યાએ? માણસનો જન્મ નક્કી જ નથી હોતો, કાં તો ઘરમાં થાય કે ડોક્ટર દવાખાને થાય. શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા જેલમાં, ભગવાન રામજી પ્રગટ્યા મહેલમાં, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા એક નાનકડું ગામડું છપૈયામાં. વચનામૃતનો જન્મ ક્યાં થયો? બહુ ખૂબીની વાત છે. કોઈ સાજ શણગાર, પારણું, ઘોડિયું એમ નહોતું. વચનામૃતનો જન્મ થયો સાધુની જગ્યામાં. ખરી ખૂબી છે. આનો અર્થ કે જ્યાં સુધી સાધુની જગ્યામાં નહીં જાઓ ત્યાં સુધી વચનામૃત સમજાશે નહીં. કેટલી સરસ કથા છે. પહેલું જ વચનામૃત, રાત્રિનો સમય અને સાધુની જાયગાને વિશે. સાધુની જાયગા એટલે શું? જ્યાં સંતોના આસન હોય, સંત રહેતા હોય, એ સાધુની જાયગા. જાયગા એટલે જગ્યા. સ્વામિનારાયણ ભગવાન સામે ચાલીને રાત્રે સંતોના ઉતારામાં પધાર્યા. કારણ કે શાંતિ હતી. જ્યાં સુધી શાંતિ ન હોય ચિત્તમાં, ત્યાં સુધી વચનામૃત હૈયામાં ઉતરે નહીં. બાહ્ય શાંતિ કે અશાંતિ સમજ્યા, પણ હૈયામાં શાંતિ જોઈએ. બાહ્ય ગોંગાટ કદાચ ચાલુ રહે, પણ જેના હૈયામાં શાંતિ હોય એને વચનામૃતનું જ્ઞાન સ્થિર થાય છે એના હૃદયમાં. એટલે રાત્રિના સમયે મહારાજ સંતોની જાયગામાં પધાર્યા. સંતો એકદમ બેઠા થઈ ગયા, નમસ્કાર કર્યા. મહારાજ બિરાજ્યા. મહારાજ એ વખતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મને મહાપ્રભુની આગળ બધા જ સંતો બેસી ગયા. જે હરિભક્તો હતા, સ્થાનિક અને બાર ગામથી આવેલા, એ બધાને ખબર પડી કે મહારાજ સંતોના ઉતારે પધાર્યા છે. ચાલો ચાલો કંઈક હશે. હરિભક્તો પણ આવીને બેઠા. વચનામૃતના બધા જ પ્રશ્નોમાં, આખા શાસ્ત્રમાં સૌથી પહેલો પ્રશ્ન અને શ્રીજી મહારાજે પૂછ્યો. વચનામૃતનો જન્મ મહારાજના મુખથી જ થયો. સંતો પ્રશ્ન પૂછશે, હરિભક્તો પૂછશે, પણ વચનામૃતના શુભારંભે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે. આ પ્રથમના વચનામૃતમાં 4 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે?
આપણે જે કંઈ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ ને એ સાધન કહેવાય. જાત્રા, માળા, દર્શન, યજ્ઞ, યાગ, હોમ, હવન વગેરે, ઉપવાસ, એકટાણા, અલુણા, આ તમામ સાધનોમાં ઘણા સાધનો છે, પણ આ તમામ સાધનોમાં કઠણ સાધન કયું? પછી તો બ્રહ્મચારી, સંતો, ગ્રહસ્થો બધાએ બોલ્યા, કોઈએ કાંઈ કહ્યું, કોઈએ કાંઈ કહ્યું. પણ બરાબર ઉત્તર થયો નહીં. વચનામૃતમાં આ ઘણી વાર સાંભળવા મળે કે મુક્તાનંદ સ્વામીથી ઉત્તર થયો નહીં, કે બ્રહ્માનંદ સ્વામીથી ઉત્તર થયો નહીં. તો ઘણાને શું વહેમ પડે, આ સંતો સાવ બેસી રહેતા હશે, આટલા પ્રશ્નનો જવાબ ના આવડ્યો. પણ આની પાછળ એક ખૂબી છે. મહારાજ કોઈ પ્રશ્ન પૂછે અને સંતો સાક્ષાત જ્ઞાનની મૂર્તિઓ, અક્ષરધામના મુક્તો છે, જવાબ તો મુખાગ્ર હોય, પણ સંત જ જો જવાબ આપી દે તો સભાને શ્રીજી મહારાજના મુખની વાણીનો લાભ ન મળે. માટે સંતો કહેતા કે મહારાજ એનો ઉત્તર તો તમારાથી જ થશે. યથાર્થ ઉત્તર ન થયો એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, એટલે અમે જે પ્રશ્નનો ઉત્તર કરીએ. સૌથી કઠણ સાધન મનની વૃત્તિ ભગવાનમાં અખંડ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. આ વાત વિચારજો. આપણે પૂજા કરીએ, સવારે દરરોજ ઉઠી નાહી ધોઈ અને પૂજામાં બેસીએ છીએ. એ વખતે પૂજામાં ઘંટડી રાખીએ છીએ, શિક્ષાપત્રી રાખીએ છીએ, ફૂલ ચડાવતા હોઈએ, કદાચ માળા ફેરવતા હોઈએ, પણ આપણું મન ક્યાં હોય છે? નોંધ રાખી છે કોઈ દાડો? અત્યારે તો વિજ્ઞાનના એટલા બધા સાધનો છે કે આકાશમાં કઈ વસ્તુ ક્યાં જાય છે નીચે બેઠા માણસ જોઈ શકે, પણ માણસ પોતાનું મન ક્યાં જાય છે જોઈ શકતો નથી. હાથમાં માળા હોય, આગળ ભગવાન બિરાજતા હોય પાથરણા ઉપર, અને મનજીભાઈ ભાગતા હોય ક્યાંય સવારના પોરમાં. એટલે 10:30 પછી તો દોડાદોડ કરે સમજ્યા, પણ સવારના પૂજા સમયે પણ થોડી વાર પૂજામાં હાજર ના રહે, બહુ મુશ્કેલી છે. આવા મનમાં જો ભગવાનનું અખંડ સ્મરણ રહેતું હોય તો એનાથી ઉત્તમ કોઈ પ્રાપ્તિ નથી. શ્રીજી મહારાજ કહે છે સૌથી વધુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ હોય તો ભગવાનનું ચિંતન. મહારાજે ખુલાસો કર્યો, ભગવાનની મૂર્તિ છે એ ચિંતામણી તુલ્ય છે. આપણા શાસ્ત્ર પરંપરામાં એક વાર્તા કહેવાતી આવી કે આ દેશ આપણી પાસે પહેલા સતયુગમાં ચિંતામણી રહેતી. જેની પાસે ચિંતામણી હોય એ મનમાં ચિંતવે મળે. ચિંતામણી હોય એ ચિંતવે ભોજન મળે. ચિંતામણી જેની પાસે હોય અને મનમાં સંકલ્પ કરે એટલી સમૃદ્ધિ મળી જાય વગર મહેનતે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચિંતામણી એટલે શું? ભગવાનની મૂર્તિ. એ જેના હૈયામાં હોય એ ધારે એ થાય, એ માગે એ મળે. તો સૌથી કઠણ સાધન ભગવાનનું સ્મરણ, અખંડ સ્મરણો. થોડી વાર ધુન્ય કરીએ આપણે તો સ્મરણ થાય, પણ એવું સ્મરણ અખંડ રહે છે? ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, તમામ પ્રવૃત્તિઓમાં ભગવાનની સ્મૃતિ રહે, બેડો પાર થઈ જાય. આ સંસારમાં એવા ભક્તો જીતી ગયા છે કે જેને ભગવાનનું અખંડ સ્મરણ. રામાયણ વાંચો તો જંગલમાં રહેનાર આદિવાસી ભીલડે, જેને આપણે એનું નામ છે સબરી, રામજી સામે ચાલીને એમને ત્યાં પહોંચ્યા
એ ઉપવાસ કરતી હતી એવો ક્યાંય ઉલ્લેખ નથી. એ એકટાણા કરતી હતી ક્યાંય ખબર નથી, લખાણ નથી. એ નાતી ધોતી હશે કે કેમ એ શંકા છે, એને ખબર નથી. આદિવાસી